આજરોજ આંકલી ગામેથી બાતમી આધારે બોલેરો ગાડીમાં હેરાફેરી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બોલેરો ગાડી મળી કુલ કિંમત ₹3,46,800નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિનનો ગેસ શોધી કાઢતી સાગટળા પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અંસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓએ પ્રોહી તથા જુગારીની બદીને સદંતર નાબૂદ કરવા અંતરિયાળ રસ્તા ઉપર વોચ પેટ્રોલિંગ રાખી પ્રોહીની બંદી સદંતર નાબૂદ કરવા સૂચના કરેલ, જે અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા સાહેબ નાઓએ પ્રોહી લિસ્ટેડ બુટલેગરો તેમજ પ્રોહીની ગેરકાયદેસર રીતેની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો ઉપર જરૂરી વોચ રાખી તપાસ રાખી પ્રોહી તેમજ જુગારના ગણનાપાત્ર કેસ શોધી કાઢી અસરકારક કામગીરી સૂચના કરેલ, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક MB વ્યાસ સાહેબ લીમખેડા વિભાગનાઓએ આવા ગેરકાયદેસર રીતેની પ્રવૃત્તિ કરતામાં ઈસમો ઉપર વોચ રાખી કેસ કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને ઇન્ચાર્જ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર BK ચાવડા સાહેબ દેવગઢ બારિયા સર્કલ નાઓને પણ જરૂરી સૂચનાઓ આપેલ, જે આધારે સાગટળા પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર GB પરમાર નાઓને આ બાબતે જરૂરી સૂચનાઓ આપી પ્રોહિબિશનના કેસ શોધી કાઢવા જરૂરી સૂચના કરેલ હોય, જે આધારે સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ વાઘાભાઈ બક નંબર 1448 નાઓએ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક બોલેરો ગાડીમાં બે ઈસમો વિદેશી દારૂની પેટીઓ ભરી લઈ અને આંકલી દલવા ફળિયામાં આવતા કાચા રોડે થઈને આવનાર હોય તેવી મળેલ માહિતી આધારે સદરૂ બોલેરો ગાડીની વોચમાં રહેતા ઉપરોક્ત બાતમી હકીકત પાડી બોલેરો ગાડી આવતા જણાતા તેને ઊભી રાખવાની કોશિશ કરતા બોલેરો ગાડીના ચાલક ગાડી ઊભી નહીં રાખતા તેનો પીછો કરતા નાના મોટા ફાંટાઓમાં વળાવી ભાગવા જતા આગળ રસ્તો પૂર્ણ થઈ જતા તેના કબજાની બોલેરો ગાડી સ્થળ પર મૂકી બંને ઈસમો નાસી ગયેલ હોય, જે તેમના કબજાની બોલેરો ગાડીમાંથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ મળી આવેલ હોય, જે જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની ટીન બિયર કુલ નંગ 360 કિંમત ₹46,800નો પ્રોહી મુદ્દામાલ તથા આરોપીના કબજાની બોલેરો ગાડી કિંમત ₹3 લાખ મળી કુલ કિંમત ₹3,46,800ના મુદ્દામાલ ઝડપી પાડી બે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ. બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહની.